નમસ્તે, વેલકમ. ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન પાર્ટ 4 બરાબર 7.920 એક્ઝામ્પલ નંબર 0 to 1 x e raised to x plus sin pi x by 4 dx x e raised to x plus sin pi x by 4 dx अलग अलग इंटीग्रेशन था x e raised to x k e raised to x into x dx 0 to 1 sin pi x by 4 dx चलो 0 to 1 e raised to x ખબર છે આનું ઇન્ટિગ્રેટિંગ બાય પાર્ટ્સ ખંડશઃ સંકલનથી પણ કરેલું છે અને x -1 + 1 યાદ કરો e raised to x into x e raised to x into x square e raised to x into x cube e raised to x into x raised to 4 આ બધી સિરીઝ લખાવેલી છે તો e raised to x x -1 + 1 sin pi x by 4 dx fx f dash x e raised to x fx plus f dash x e raised to x into x minus 1 0 to 1 sin ax plus b આ લિનિયર ફોર્મ છે જોજો sin ax plus b minus cos ax plus b by a તો minus cos pi x by 4 upon coefficient of x is pi by 4 0 to 1 e raised to 1 e 1 minus 1 0 minus lower limit e raised to 0 1 0 minus 1 minus 1 બરાબર ધ્યાન આપજો અપર લિમિટ e raised to 1 1 minus 1 0 0 e raised to 0 1 0 minus 1 minus 1 minus 4 by pi cos pi x by 4 0 to 1 આ પાઈ બાય 4 બાર -12 એટલે 4 બાય પાઈ ઇન્ટુ 0 છે માઇનસ માઇનસ પ્લસ 1 માઇનસ 4 બાય પાઈ 1 લો તો કોસ પાઈ બાય 4 1 અપોન √2 0 લો તો કોસ 0 1 4 બાય √2 2 √2 બાય પાઈ માઇનસ માઇનસ પ્લસ 4 બાય પાઈ આન્સર 1 minus 2 √2 by pi plus 4 by pi તો અહીંયાથી બે રીતે થાય કે ઇન્ટિગ્રેટિંગ બાય પાર્ટ્સ ને એક ડાયરેક્ટ બરાબર MCQ નંબર 21 અને 22 બંને ઇઝી છે 7.9 સેલ્ફમાં સોલ્વ કરજો બરાબર આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 28 I is equal to -1 to 1 5x raised to 4 under root x raised to 5 plus 1 બે મેથડથી થશે એક સબસ્ટિટ્યુટથી પણ થશે અને એક ડાયરેક્ટ પણ થશે કારણ કે આનું ડિફરન્સિએશન અહીંયા છે જુઓ બરાબર x raised to 5 plus 1 ને t લઈ લો તો 5x raised to 4 dx dt થાય પછી ખાસ સબસ્ટિટ્યુટ લો ને ત્યારે યાદ રાખજો કે વેરિયેબલ બદલાશે ધ્યાન રાખજો કે x -1 તો t અને x1 તો t નવો ચલ નવી લિમિટ આ ભૂલાય નહીં ધ્યાન રાખજો કે લિમિટ ચેન્જ કરવાનું ન ભૂલાય એનું ધ્યાન રાખજો તો -1 to 1 5x raised to 4 under root x raised to 5 plus 1 dx તો ડાયરેક્ટ પણ થઈ શકે છે રૂટ fx એટલે fx ની હાફ ને આ f dash x જ છે તો fx raised to 3/2 by 3/2 બરાબર અને x raised to 5 plus 1 ને t સબસ્ટિટ્યુટ લઈ લો તો એ થવાનું જ છે 5x raised to 4 dx is equal to dt મોટી વસ્તુ એ છે કે લિમિટ બદલવાનું ભૂલાઈ જાય છે ન ભૂલાવવું જોઈએ x -1 t -1 raised to 5 -1 plus 1 that is 0 x1 t 2 इंटीग्रेशन आई 0 થી 2
x raised to 5 plus 1 t 5x raised to 4 dx dt t raised to 3 by 2 3 by 2 1 by 2 plus 1 3 by 2 0 થી 2 ચલો 2 by 3 12 2 લખો તો 2 રેઝ ટુ 3 by 2 ને 0 લખો તો 0 જોજો 2 by 3 12 લઈ લીધું પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ અપર લિમિટ 2 લખો તો 2 રેઝ ટુ 3 by 2 લોઅર લિમિટ 0 મૂકો તો 0 2 by 3 ઇન્ટુ 2 રેઝ ટુ 3 by 2 બરાબર રૂટ 2 ને રૂટ 2 નો ક્યુબ 2 રૂટ 2 થશે ફાઇનલી 4 રૂટ 2 by 3 4 રૂટ 2 by 3 બરાબર ને ડાયરેક્ટ પણ થઈ શકે છે તમને કીધું એક્ઝામ્પલ નંબર 29 ઇન્ટિગ્રેશન I ઇઝ ઇક્વલ ટુ 0 ટુ 1 tan inverse x upon 1 plus x square dx very easy tan inverse x upon 1 plus x square dx tan inverse x નું ડિફરન્સિએશન 1 upon 1 plus x square તો fx ની 1 into f dash x fx square by 2 tan inverse x whole square by 2 ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન મળે છે ને બીજી મેથડ સબસ્ટિટ્યુટ લઈ લો કે tan inverse x t તો પણ થવાનું જ છે ધ્યાન આપજો કે tan inverse x t આદેશ 1 upon 1 plus x square dx dt 1 upon 1 plus x square dx dt x0 t શું આવશે tan inverse 0 0 x1 tan inverse 1 pi by 4 તો I is equal to integration I is equal to 0 to 1 tan inverse x t અને 1 upon 1 plus x square dx dt t square by 2 1 by 2 minus 0 તો 1 by 2 આન્સર આવશે બરાબર છે તો અહીંયા ભૂલ કરી છે t tan inverse 1 એટલે પાઈ બાય 4 થાય છે એટલે અહીંયા પાઈ બાય 4 આવશે તો આ થશે પાઈ સ્ક્વેર બાય 32 પાઈ બાય 4 નો સ્ક્વેર એટલે પાઈ સ્ક્વેર બાય 16 ઇન્ટુ 2 પાઈ સ્ક્વેર બાય 32 માઇનસ 0 તો ફાઇનલી પાઈ સ્ક્વેર બાય 32 જોજો પાઈ સ્ક્વેર બાય 32 આન્સર આવશે લિમિટ ચેન્જ તો કરી પણ લખવાની ભૂલાઈ ગઈ એટલે આવું તમારાથી ન થાય એની કાળજી રાખજો કે 0 તો 0 અને 1 તો પાઈ બાય 4 t 1 upon 1 plus x square dx dt બરાબર અને પછી ઇન્ટિગ્રેશન પાઈ સ્ક્વેર બાય 32 આન્સર નેક્સ્ટ 7.10 એમાં ફર્સ્ટ 0 to 1 x upon x square plus 1 dx linear upon quadratic બરાબર ડિફરન્સિએશન ન્યુમેરેટરમાં સેટ કરીએ તો 1 by 2 2x by x square plus 1 f dash x by fx log mod fx log mod x square plus 1 mod લખો નહીં તો પણ ચાલે ધન જ છે ધ્યાન રાખજો 0 to 1 ચલો 1 લખો તો હાફ 1 plus 1 2 0 plus 1 1 log 1 0 half log 2 half log 2 ધ્યાન આપજો ઇન્ટિગ્રેશન I 0 to pi by 2 under root sin phi cos raised to 5 pi d phi વેરિયેબલ phi છે જોજો અંડર રૂટમાં સાઇન છે એટલે સ્વાભાવિક છે કે અંડર રૂટ વાય
બરાબર, એટલે આ કોમ્પોઝિટ છે, એટલે સાઇન ફાઈ ને ટી લો તો કોસ ફાઈ ડી ફાઈ ડીટી થાય. તો કોસ રેસ ટુ 4 રહે. કોસ રેસ ટુ 4 ને આપણે બદલવું પડે સાઇનમાં, કારણ કે સાઇને સબસ્ટિટ્યુટ લીધો છે. તો કોસ રેસ ટુ 4 એટલે સાઇન સ્ક્વેરનો સ્ક્વેર થઈ જાય કે નહીં? એટલે આ રીતે થઈ જાય. આ 0 ટુ પાઈ રૂટ સાઇન ફાઈ કોસ રેસ ટુ 4 પાઈ કોસ ફાઈ અને ડી ફાઈ. 0 ટુ પાઈ રૂટ સાઇન ફાઈ 1 માઇનસ સાઇન સ્ક્વેર ફાઈ હોલ સ્ક્વેર થાય, કોસ સ્ક્વેરનો સ્ક્વેર એટલે ઇન્ટુ કોસ ફાઈ ડી ફાઈ ઇન્ટુ કોસ ફાઈ ડી ફાઈ. ધ્યાન આપજો, સાઇન ફાઈ ને ટી લઈ લો તો કોસ ફાઈ ડી ફાઈ ડીટી થશે. ધ્યાન આપજો. સાઇન ફાઈ ટી દેન કોસ ફાઈ ડી ફાઈ શું થશે? ડીટી થશે. હવે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 તો ટી 0 જ થાય. ફાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ દેન ટી ઇઝ ઇક્વલ ટુ સાઇન પાઈ 0. તો 0 ટુ 0 જ થઈ જાય કે નહીં? અને 0 ટુ 0 થાય, લિમિટ સેમ હોય તો આઈ 0 થઈ જાય કે નહીં? 0 ટુ 0 થાય તો આઈ શું થઈ જશે? 0 થઈ જશે. ધ્યાન રાખજો ડાયરેક્ટ જ, કારણ કે આ બંને આગળ સેમ વેલ્યુ થઈ ગઈ. બરાબર, 0 ટુ 0 હોય તો 0 થઈ જાય. એટલે અહીંયા 0 ટુ પાઈ બાય 2 કરીએ. ધ્યાન રાખજો, પાઈ બાય 2. તો ફાઈ પાઈ બાય 2 હોય તો ટી કેટલો આવશે? 1 આવશે. બરાબર, તો ઇન્ટિગ્રેશન આઈ તે થશે 0 થી 1 રૂટ ટી 1 માઇનસ ટી સ્ક્વેરનો સ્ક્વેર અને કોસ ફાઈ ડી ફાઈ એટલે ડીટી. ફાઈ 0 તો ટી 1, ફાઈ 0 તો ટી 0 અને ફાઈ પાઈ તો ટી જે છે એ આવશે. બરાબર, ફાઈ પાઈ બાય 2 તો ટી આવશે 1. ટેક્સ્ટ બુકમાં પાઈ બાય 2 છે, મારાથી પાઈ લખાઈ ગયેલું. તો અહીંયા 0 ટુ 1 રૂટ ટી, ચલો 1 ઇન્ટુ રૂટ ટી એટલે ટી રેસ ટુ હાફ, 2t સ્ક્વેર ઇન્ટુ રૂટ ટી, 2 પ્લસ હાફ કેટલા થશે? 5 બાય 2. ટી રેસ ટુ 4 પ્લસ હાફ, 4 પ્લસ હાફ 9 બાય 2. ચલો ટી રેસ ટુ 3 બાય 2 બાય 3 બાય 2, 5 બાય 2 પ્લસ 1 7 બાય 2 બાય 7 બાય 2, 9 બાય 2 પ્લસ 1 1 લખીશું. બરાબર, તો 2 બાય 3 માઇનસ 2 બાય 7 પ્લસ 2 બાય 11 આવશે. જોજો 2 બાય 3 માઇનસ 2 બાય 7 અને પ્લસ 2 બાય 11. 0 લખો એટલે બધું જ 0 થઈ જશે. 7, 3 અને 11 બરાબર, એનો એલસીએમ લો અને સિમ્પ્લિફાઈ કરો. બરાબર, તો આન્સર આવશે. બરાબર, 2 કોમન લઈ લો તો 1 બાય 3 માઇનસ 1 બાય 7 પ્લસ 1 બાય 11 આવે છે. બરાબર, એને સિમ્પ્લિફાઈ કરીને આન્સર ફાઇન્ડ કરો તો 21 ઇન્ટુ 11 થાય છે. 21 ઇન્ટુ 11 2 1 0 અને 11. બરાબર, એટલે 2 to 1 એલસીએમ આવશે અને સિમ્પ્લિફાઈ કરજો એને. ક્લિયર? જો તો આમાં ખ્યાલ આવ્યો. આ સાઇન ફાઈ કોસ રેસ ટુ 4 પાઈ ને કોસ ફાઈ રૂટ સાઇન ફાઈ, આને સાઇનમાં બદલી કાઢો 1 માઇનસ સાઇન સ્ક્વેરનો સ્ક્વેર ને કોસ ફાઈ. રૂટ સાઇન ફાઈ ને ટી લઈ લો ને તો એ ચાલે. આપણે સાઇન ફાઈ ને ટી લીધું, કોસ ફાઈ ડી ફાઈ ડીટી, ટી ફાઈ 0 તો ટી 0 અને 5 પાઈ બાય 2 ટી 1. રૂટ ટી 1 માઇનસ ટી સ્ક્વેર હોલ સ્ક્વેર, તો રૂટ ટી ઇન્ટુ 1 એટલે ટી રેસ ટુ હાફ, 2 ટી સ્ક્વેર ઇન્ટુ રૂટ ટી એટલે 2 પ્લસ હાફ 5 બાય 2, અહીંયા 2 આવશે. બરાબર રહી ગયો છે. અને ટી રેસ ટુ 4
ને હાફ 4 પ્લસ હાફ 9/2 બરાબર. તો ઇન્ટિગ્રેશન કરો તો અહીંયા 4 આવી જશે, 2t^3/2 બાય 3/2, 2t^5/2 પ્લસ 1 7/2 7/2, 2 × 2 4 અને 2t^11/2 11/2. 2 કોમન લેશો એટલે અહીંયા 2 બરાબર, અહીંયા 4 આવી જશે, 2/3 માઇનસ 4/7 પ્લસ 2/11 ને 0 લો એટલે 3 t છે એટલે 0 જ થવાનું છે. તો અહીંયા 2/7 આવશે અને LCM લો 11 × 7 × 3 277 × 3 231 આવશે બરાબર. અને ઉપર સિમ્પ્લિફાઈ કરો તો 277 minus 11 into 3 33 into 66 plus 21 by 231. તો 11 plus 21 32 into 2 64 by 231 આવશે. ધ્યાન રાખજો 64 by 231. સિમ્પ્લિફિકેશન કરવામાં ધ્યાન રાખજો. આમાં એક સ્ટેપ ડાયરેક્ટ લખેલું છે બરાબર કે 1 - 2t² + t⁴ એને √t અંદર મલ્ટીપ્લાય કરીને ગુણાકારને સરવાળામાં બદલીને પછી સંકલન કરેલું છે. ક્લિયર? ફાઇનલ આન્સર આવશે 64 by 231. નેક્સ્ટ જુઓ થર્ડ 0 to 1 sin inverse 2x upon 1 plus x square dx. Sin inverse 2x upon 1 plus x square dx. 0 થી 1 છે, x ને શું લઈએ? tan થીટા લઈએ તો 2t upon 1 plus t² થઈ જાય. sin inverse ની બાજુમાં sin થીટા લાવવાનું, dx x square થીટા d થીટા. x 0 તો થીટા 0, tan થીટા 0 કોની આગળ 1 1 1 2 થતા ડોમેનની જ વેલ્યુ લેવાની, ધ્યાન રાખજો. tan થીટા 0 તો થીટા 0, x 1 tan થીટા 1 થીટા π/4 ઇન્ટિગ્રેશન આય 0 to π/4 sin inverse 2 tan theta by 1 plus tan square theta sec square theta d theta. 0 થી π/4 sin inverse sin 2 theta into sec square theta d theta. ચલો થીટા 0 થી π/4 હોય તો 2 થીટા 0 થી π/2 આવશે. 0 થી π/2 એટલે 1 1 1 2 થતા ડોમેનમાં છે. જોજો થીટા 0 થી π/4 ના ડોમેનમાં, તો 2 થીટા 0 થી π/2 માં અને 0 થી π/2 1 1 અને 1 2 થતા ડોમેનમાં, તો સાઇનનું ઇન્વર્સ સાઇન ઇન્વર્સ થાય એટલે આ 2 થીટા થઈ જશે. 0 to π/4 2 થીટા sec square theta d theta. ચલો થીટા વેરિયેબલ છે તો આ એલ્જેબ્રિક ને આ ટ્રીગો યુવી બરાબર. આઇલેટના ઓર્ડરમાં હોય એટલે ખંડ સહજ હોય. 2 અચળ બાર લઈ લો, થીટા અચળ, સેક સ્ક્વેર થીટાનું ઇન્ટિગ્રેશન, આની લિમિટ યાદ કરો આખાની 0 to π/4 માઇનસ 0 to π/4 d/d theta of theta sec square theta d theta d theta. theta sec square theta નું tan theta 0 to π/4 0 to π/4 theta નું 1 sec square theta નું tan theta. π/4 tan π/4 1 0 તો 0. tan theta નું log mod sec theta થશે. (0 to π/4)
तो 2 π/4 माइनस log mod sec π/4 sec π/4 √2 माइनस sec 0 1 log 1 0 2 π/4 π/2 माइनस 2 log √2 तो √2 નો સ્ક્વેર થશે तो फाइनली π/2 माइनस log 2 આવશે આન્સર. नंबर 4 0 to 2 x रूट x प्लस 2 dx. एक मेथड તમને કરાવી છે, યાદ કરો. L1 અને L2 રેઝ ટુ હાફ, L1 અને L2 રેઝ ટુ હાફ. L2 ને L1 ની જગ્યાએ ગોઠવવાનું. x પ્લસ 2 માઇનસ 2, x પ્લસ 2 માઇનસ 2 અને રૂટ x પ્લસ 2. પછી આને અંદર ગુણાવવાના અને સંકલન કરવાનું. બીજી રીત કીધી છે કે અસમય ઘાતવાળાને ડાયરેક્ટ t સબસ્ટિટ્યુટ લઈ લો. તો રૂટ x પ્લસ 2 બરાબર t, તો x પ્લસ 2 t સ્ક્વેર dx 2t dt. x0 તો t સ્ક્વેર બરાબર 2 આવશે ને, પણ આમ જ મૂકવાનું ને, ધ્યાન આપજો. t0 પ્લસ 2 એટલે √2 થશે, બરાબર. અને x બરાબર 2 તો t 2 પ્લસ 2 4 એટલે 2 થઈ જાય. તો ઇન્ટિગ્રેશન I આવશે √2 થી 2 x t સ્ક્વેર માઇનસ 2 રૂટ x પ્લસ 2 એટલે t dx એટલે 2t dt. જોજો x t સ્ક્વેર માઇનસ 2 રૂટ x પ્લસ 2t અને dx 2t dt. 2t સ્ક્વેર અને t સ્ક્વેર 2t રેઝ ટુ 4 t સ્ક્વેર t રેઝ ટુ 4 2 into 2 4t સ્ક્વેર t રેઝ ટુ 4 નું t રેઝ ટુ 5/5 થશે. ઇન્ટિગ્રેશન t રેઝ ટુ 4 નું t રેઝ ટુ 5/5 t રેઝ ટુ 5/5 t ક્યુબ બાય 3 √2 થી 2 2 રેઝ ટુ 5 32 2 ક્યુબ 8/3 √2 ની 5 ઘાત, √2 નો 5 વખત ગુણાકાર કરવાનો છે, બરાબર. તો 4√2 થશે માઇનસ 4 √2 નો ક્યુબ 2√2 તો 32 કોમન લઈ લો આમાંથી પહેલા. તો 2/5 માઇનસ 1/3 માઇનસ 4 into 2 16 √2 √2 કોમન લઈ લો. તો 16/5 માઇનસ 4 into 2 8/3 6 minus 5 1/15 48 minus 40 48 minus 40 એટલે 8 થશે. 48 minus 40 એટલે 8/15 તો 32/15 8√2/15 32/15 બરાબર. અને 8√2/15 ફરીથી જોજો કે અહીંયા રૂટ x પ્લસ 2t લીધું, ધ્યાન આપજો. તો x પ્લસ 2t સ્ક્વેર તો dx 2t dt x0 t √2 ને x2 t બરાબર 2.
√2 થી 2 ટી સ્ક્વેર માઇનસ 2 ટી અને 2t dt 2t⁴ માઇનસ 4t સ્ક્વેર. તો 2 t⁴ નું t⁵/5 4 ટી સ્ક્વેરનું t³/3 √2 થી 2 પહેલાં 2 મૂકો અપર લિમિટ તો 2 × 5 32 × 2/5 4 8/3. તો આ બંનેમાંથી કોમન શું આવશે? 32 કોમન લઈ લીધું એટલે 2/5 માઇનસ 1/3 થઈ ગયું. બરાબર. આ બેમાંથી √2 કોમન લો તો આ શું થશે? 8/5. ધ્યાન આપજો, √2 કોમન લઈશું ને તો અહીંયા 16 લખાઈ ગયું છે. 8/5 માઇનસ 8/3 એટલે 8 √2 કોમન લઈ લેજો તો 24 માઇનસ 40 એટલે -16 થશે. -16 થશે તો +16 √2. ધ્યાન આપજો, અહીંયા √2 કોમન લો ને તો 8/5 માઇનસ 8/3 8 પણ કોમન આવે પણ આપણે અસમય √2 કોમન લીધું એટલે 24 માઇનસ 40 એટલે -16. આમાંથી 16 √2 કોમન લઈ શકો પાછું /15 તો બ્રેકેટમાં શું આવશે? આટલે બચશે 16 × 2 તો 2 બચશે. બરાબર. 16 √2 તો અહીંયા બચશે √2. બરાબર. એટલે આ 32 થઈ ગયા અને અહીંયા બચશે 1. બરાબર. આ પણ આન્સર ચાલે. અથવા નંબર 5th 0 to π/2 sin x upon 1 plus cos square x dx. sin x 1 plus cos square x dx. ધ્યાન આપજો. તો સબસ્ટિટ્યુશન શું લઈએ? cos x t લઈએ તો sin x dx માઇનસ dt થઈ જાય ને ડાયરેક્ટ. cos x t તો માઇનસ sin x dx dt. લિમિટ બદલાય તો ચલ બદલાય એટલે લિમિટ બદલાય. x 0 તો t cos 0 1 x π/2 t cos π/2 0. જોજો x 0 તો t 1 અને x π/2 તો t 0 ઉલટું થઈ જાય છે. 0 છે ત્યાં 1 અને π/2 છે ત્યાં 0. sin x dx માઇનસ dt upon 1 plus t સ્ક્વેર. ચલો લિમિટ ઇન્ટરચેન્જ કરો તો આ પ્લસ થઈ જાય ને, કારણ કે 0 થી 1 કરો તો માઇનસ, આગળ માઇનસ છે એટલે પ્લસ. 0 થી 1 1 upon 1 plus t સ્ક્વેર dt. તમને ખ્યાલ હોય તો a2b fx dx માઇનસ b2a fx dx બરાબર કાર્ય નિયમ આવી ગયો છે પ્રોપર્ટી. tan ઇન્વર્સ t થઈ જાય આનું. π/4 tan ઇન્વર્સ 0 0 π/4 આન્સર આવશે. તો ખ્યાલ આવશે. બરાબર. નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 6. ઝીરો ટુ 2 1/x પ્લસ 4 માઇનસ x સ્ક્વેર. ચલો આ ક્વોડ્રેટિક છે. ક્વોડ્રેટિક છે તો શું કરવાનું યાદ કરો? પરફેક્ટ સ્ક્વેર બનાવવાનો. તો આને પહેલાં આમ લખી દઉં 0 થી 2 માઇનસ x સ્ક્વેર પ્લસ x પ્લસ 4. લાસ્ટ ટર્મ મિડલ ટર્મ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ. x સ્ક્વેર 4 ઇન્ટુ માઇનસ x સ્ક્વેર માઇનસ 1/4. 0 થી 2 માઇનસ x સ્ક્વેર પ્લસ x માઇનસ 1/4 પ્લસ 1/4 પ્લસ 4 માઇનસ x સ્ક્વેર પ્લસ x માઇનસ 1/4 પ્લસ 1/4 પ્લસ 1. આ બે કેન્સલ પ્લસ 4 હતા જ. બરાબર. તો
तो 0 થી 2. ચલો આ 17/4 થશે ને, 17/4 એટલે √17/2 હોલ સ્ક્વેર, અને આ થશે x માઇનસ હાફ હોલ સ્ક્વેર dx a સ્ક્વેર mx પ્લસ n હોલ સ્ક્વેર m1 એ √17/3 1/2 ma log mod mx પ્લસ n પ્લસ a अपॉन mx પ્લસ n માઇનસ a. પહેલાં અચળ છે એટલે પર પ્લસ નીચે માઇનસ. એક્સનો કોએફિશિયન્ટ તો 1 જ છે. 2ma m1 એ એટલે √17/2 log mod x માઇનસ હાફ પ્લસ √17/2 x માઇનસ હાફ માઇનસ √17/2 લિમિટ 0 થી 2. આ 2 કેન્સલ, √17 બાર, 2x માઇનસ 1 પ્લસ √17, 2x માઇનસ 1 માઇનસ √17. ઝીરો થી 2. टू इंटू 2 4, 4 माइनस 1 3, 3 प्लस √17. 2 इंटू 2 4, 4 माइनस 1 3 माइनस √17. ध्यान आपजो, 3 प्लस √17, 3 माइनस √17. माइनस लॉग मोड અહીંયા કેટલું આવશે જુઓ, 0 મૂકો તો √17 માઇનસ 1 અથવા -1 પ્લસ √17, -1 માઇનસ √17. પહેલાં તો આને પોઝિટિવ બનાવવાનું એટલે આ માઇનસ માઇનસ છે તો √17 પ્લસ √1 થઈ જાય, તો 1/√17 3 પ્લસ √17 अपॉन 3 माइनस √17. माइनस लॉग √17 माइनस 1 अपॉन √17 प्लस 1. અહીંયા ભૂલ છે, 3 માઇનસ √17 મોડ દૂર કરો તો √17 માઇનસ 3 થશે, એટલે અહીંયા પ્લસ ને આ માઇનસ. ધ્યાન આપજો, કારણ કે √17 મોટા છે, મોડ દૂર કરો એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે, √17 મોટા, કારણ કે 3 એટલે √9 થાય. ચલો હવે માઇનસ છે તો મલ્ટીપ્લાય કરવું હોય તો વ્યસ્ત કરી દઈએ, તો 1/√17 log √17 પ્લસ 3 બાય √17 માઇનસ 3 ઇન્ટુ √17 પ્લસ 1 બાય √17 માઇનસ 1. બરાબર, તો 1/√17 log √17 ઇન્ટુ 17 પ્લસ √17 પ્લસ 3 √17, જોજો ડાયરેક્ટ લખીએ, પ્લસ √17 પ્લસ 3 √17 પ્લસ 4 √17 પ્લસ 3 17 માઇનસ √17 માઇનસ 3 √17 માઇનસ 4 √17 પ્લસ 3, તો 20 1/√17 log 17 પ્લસ 3 એટલે 20 પ્લસ 4 √17 20 માઇનસ 4 √17. 4 કોમન નીકળે એટલે કેન્સલ થાય, તો 1/√17 log 4 into 5 plus √17 upon 5 minus √17. 5 plus √17 upon 5 minus √17. ધ્યાન આપજો, તો અહીંયા છેદ અસમય છે તો કરણી લેવી પડશે, તો 5 plus √17 વડે ગુણાકાર ભાગાકાર થશે, આને સમય બનાવવા, તો 1/√17 5 plus √17 all square, तो 25. 2 into 5 into √17
10 रूट 17 प्लस 17 a माइनस बी ए प्लस बी 25 माइनस 17 तो 1 अपॉन रूट 17 42 प्लस 10 रूट 17 बाई 2 कॉमन निकलશે ને तो 1 अपॉन रूट 17 log 21 प्लस 5 रूट 17 बाई 4 1 अपॉन रूट 17 log 21 प्लस 5 रूट 17 बाई 4 ધ્યાન આપજો મોટે ભાગે એવું આપે છે કે આમાં આ સાબિત કરો એવું ન આપેલું હોય તો છેદ અસમય છે એટલે કરણી લઈ અને એને સમય બનાવ્યો આપણે ધ્યાન રાખજો તો અહીંયા સુધી તો તમને ખ્યાલ આવે જ છે લિમિટ મૂક્યા પછી ધ્યાન રાખજો કે આ 2 × 2 4 - 1 3 એટલે આ 3 પ્લસ રૂટ 17 આ 3 માઇનસ રૂટ 17 માઇનસ 0 મૂકો તો -1 પ્લસ રૂટ 17 -1 માઇનસ રૂટ 17 હવે ધન બનાવવાનું માના મોડ a માઇનસ b હોય તો a માઇનસ b ક્યારે લખાય a ગ્રેટર દેન b હોય અને b માઇનસ a ક્યારે લખાય b ગ્રેટર દેન a હોય એટલે મોટામાંથી નાનું બાદ થાય તો જ આ ધન રહી ને તો આ તો ધન જ છે અને આમાં રૂટ 17 મોટા હતા અને રૂટ 17 - 3 લખવાનું માઇનસ લોગ રૂટ 17 - 1 આ મોટા જ છે પણ આ રૂટ 17 પ્લસ 1 લખી દેવાનું તો અહીંયા ધ્યાન રાખજો રૂટ 17 માંથી 3 બાદ થાય a માઇનસ b પણ મોડ દૂર થશે એટલે b માઇનસ છે કારણ કે બંનેનો ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ મોડ આવી શકે હવે બાદ બાકી છે તો વ્યસ્ત કરો તો ગુણાકાર થઈ જાય ને એટલે રૂટ 17 પ્લસ 1 રૂટ 17 માઇનસ 1 પછી ગુણાકાર કરી દીધો બરાબર અને પછી કરણી લીધી છે સ્ટેપ બાય સ્ટેપ જ જાય છે ધ્યાન રાખજો બરાબર એટલે સાદરૂપમાં ખાસ ધ્યાન રાખવું તો જ બરાબર આખો એક્ઝામ્પલ સોલ્વ કરેલો હશે તો જ તમને ખ્યાલ આવશે ધ્યાન રાખજો બાકી સાદરૂપમાં ભૂલ પડવાની શક્યતા રહી 7 -1 થી 1 1 dx upon x square plus 2x plus 5 that is 1 upon x square plus 2x plus 5 આ પણ 1 upon q જ છે ને અંતિમ પદ શોધીને પૂર્ણ વર્ગ અંતિમ પદ આનું ડાયરેક્ટ ખબર પડે x square plus 2x છે તો 1 જ આવે -1 થી 1 x plus 1 whole square plus 4 એટલે 2 square લખાય mx plus n whole square a square 1 upon ma tan inverse mx plus n by a plus c m1 છે ને એ 2 છે 2 into 1 tan inverse m into a લખો a into m લખો ચાલે tan inverse x plus 1 by 2 લિમિટ -1 to 1 1 by 2 બાર 1 લખો તો tan inverse 2 by 2 2 by 2 એટલે 1 -1 લખો તો tan inverse 0 ધ્યાન આપજો એટલે તો અહીંયા tan inverse 1 એટલે π/4 થશે અને tan inverse 0 0 થશે તો π/8 આન્સર ખ્યાલ આવશે -1 to 1 1 upon x square plus 2x plus 5 dx -1 to 1 1 upon પૂર્ણ વર્ગ બનાવો તો x square plus 2x plus 1 plus 4 એને આ ડાયરેક્ટ લખેલું છે x plus 1 whole square plus 2 square mx plus n whole square plus a square તો 1 upon 2 into 1 tan inverse x plus 1 by 2 1 upon ma tan inverse mx plus n by a -1 થી 1 લિમિટ મૂકો એટલે આન્સર આવે છે ધ્યાન રાખજો બરાબર નેક્સ્ટ જો 8 1 થી 2 1 upon x 1 upon 2x square e raised to 2x dx જો આને અંદર ગુણાવો તો બે પદ થાય ને પછી ખંડસાવ કરવા જાવ તો અઘરું પડે બરાબર 2x ને t લઈ લઈએ ધારો કે બરાબર
તો અહીંયા જુઓ 2x ને t લો ને તો e રેઝ ટુ t થાય, તો આમાં f ઓફ t ને f ડેશ t સેટ થવાની સંભાવના ખરી, શક્યતા ખરી. તો 2 dx ઇઝ ઇક્વલ ટુ dt, x1 તો t કેટલું આવશે 2 ઇન્ટુ 1 એટલે 2, x2 તો t આવશે 2 ઇન્ટુ 2 એટલે 4, x1 તો t કેટલું આવશે 2 ઇન્ટુ 1 એટલે 2 અને x2 તો t આવશે 4. તો ઇન્ટિગ્રેશન i આવશે 1 થી 2 છે એ આવશે 2 થી 4, x એટલે કેટલું થઈ જશે t બાય 2, ધ્યાન આપજો, -1/2 x સ્ક્વેર કેટલું થશે x સ્ક્વેર, x t બાય 2 તો x સ્ક્વેર t સ્ક્વેર બાય 4 થશે, e રેઝ ટુ t અને dx થશે dt બાય 2, 1/2 2 થી 4 e રેઝ ટુ t 2 બાય t -2 બાય t સ્ક્વેર ને અને dt 1/2 તો અચળ છે. હવે આ 2 બહાર લઈ લો તો 1/2 ઇન્ટુ 2 1 જ થઈ જાય અને 2 થી 4 e રેઝ ટુ t, આને 1/t અને આને પ્લસ લખીને અહીંયા આમ લખો -1/t સ્ક્વેર, તો આ થશે f ઓફ t અને આ થશે f ડેશ t, e રેઝ ટુ t f ઓફ t પ્લસ f ડેશ t, e રેઝ ટુ t 1/t, टू थी 4 e રેઝ ટુ t f ઓફ t પ્લસ f ડેશ t dt e રેઝ ટુ t f ઓફ t. બરાબર કિંમત મૂકવામાં ધ્યાન રાખજો કે 1/x કેટલું થઈ જાય, તો કે x t બાય 2 તો 1/x 2 બાય t અને x સ્ક્વેર કેટલું તો કે t સ્ક્વેર બાય 4, બરાબર. તો 1/t -1/t સ્ક્વેર, આ 2 કોમન લો એટલે આ 1 થઈ જશે. હવે અપર લિમિટ તો e રેઝ ટુ 4/4 e સ્ક્વેર બાય 2, બરાબર. બંનેમાંથી કોમન શું લઈ શકીએ આપણે, e સ્ક્વેર બાય 4 કોમન લઈ શકીએ, તો અહીંયા e સ્ક્વેર આવે અને અહીંયા 4 છે પણ 2 હતો એટલે 2 આવશે, e સ્ક્વેર બાય 4 ઇન્ટુ e સ્ક્વેર માઇનસ 2 આન્સર આવશે. MCQ છે 9. वन थर्ड टू 1 x minus x cube whole raised to 1/4 upon x raised to 4 dx. આનું મૂલ્ય ખાલી જગ્યા આપણે મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે. ઓપ્શનમાં છે 6, 0, 3 અને 4. 6, 0, 3 અને 4. તો આમાંથી એક્સ ક્યુબ કોમન લઈએ ધારો કે તો 12 શું આવે, એક્સ ક્યુબ કોમન લઈએ તો 12 શું આવે જોવાનું આપણે. તો એક્સ ક્યુબ કોમન લઈએ તો 12 આવે x રેઝ ટુ 3/4. ધ્યાન આપજો, બરાબર. કોઈ પણ રીતે આપણે વિકલન સેટ થાય ને એવી પરિસ્થિતિ લાવવાની, અહીંયા વિકલન અહીંયા સેટ થાય બરાબર એવી પરિસ્થિતિ લાવવાની. અહીંયા 1/3 છે, ધ્યાન રાખજો 1/3 એક્સ ક્યુબની 1/3. તો એક્સ ક્યુબ કોમન લઈએ તો 12x આવશે, 1/3 થી 1 એક્સ ક્યુબ કોમન લો એટલે 12 આવશે, એક્સ ક્યુબની 1/3 એટલે x. તો અહીંયા કેટલા આવશે તો કે x બાય એક્સ ક્યુબ એટલે 1/x² આવશે, -1 રેઝ ટુ 1/3 અપોન x રેઝ ટુ 4 dx. 1/3 ટુ 1 x અપોન x રેઝ ટુ 4 એટલે 1/x³ થઈ જાય, 1/x² માઇનસ 1ની 1/3 ઇન્ટુ 1/x³. ચલો આનો ડિફરન્સ સેટ કરો, f ઓફ એક્સની 1/3 ને f ડેશ એક્સ સેટ કરવું હોય તો આનું વિકલન -2/x³, આનું તો 0 થાય તો -1/2 1/3 ટુ 1 1/x² માઇનસ 1 રેઝ ટુ 1/3 અને આને લખો -2/x³. તો આ થશે fx રેઝ ટુ 1/3 અને આ f ડેશ એક્સ. તો 1/x² -1
1/3 प्लस 1 4/3 4/3 1/3 टू 1 ધ્યાન આપજો -½ ઇન્ટુ 3/4 અપર લિમિટ મૂકો 1 તો 1/1 એટલે 0 થઈ જાય રેસ ટુ 4/3 આ અચળ બહાર લઈ લીધું છે માઇનસ 1/3 મૂકો 1/3 નો સ્ક્વેર 1/9 9 - 1 8 8નું ઘનમૂળ 2 ને 2 ની 4 ઘાત એટલે કેટલા થશે 16 થશે જોજો 1/x² બરાબર તો 1/1/3 નો સ્ક્વેર એટલે 1/9 એટલે છેદનો છેદ અંશમાં 9 - 1 8 8 ની 4/3 તો 8નું ઘનમૂળ 2 2 ની 4 ઘાત 16 બરાબર તો આ થશે 3/8 છે ને તો 8 × 2 16 થશે -3/8 -16 તો આન્સર આવશે 6 બરાબર આન્સર આવશે 6 ધ્યાન આપજો અહીંયા તો ફરીથી અહીંયા જુઓ કે આ જે છે 1/3 ટુ 1 બરાબર 1/3 ટુ 1 તો અહીંયા 1/x² - 1 ની 1/3 ઇન્ટુ 1/x³ dx 1/x³ dx તો આટલે 1/x² - 1 ની 1/3 -2/x³ જોજો -1/2 થી ગુણાકાર ભાગાકાર કરો તો આનું વિકલન -2/x³ જ થઈ જાય એટલે fx ની 1/3 f' x તો 4/3/4/3 આવી જાય બરાબર તો અહીંયા આ જે છે 1/3 પ્લસ 1 એટલે 4/3 ને પછી સાદરૂપ આપો એટલે તમને જવાબ મળશે ક્લિયર ચલો નેક્સ્ટ જુઓ fx બરાબર 0 થી x fx બરાબર 0 થી x અને t sin t dt t sin t dt તો f' x બરાબર ખાલી જગ્યા ઓપ્શન છે cos x પ્લસ x sin x x ઇન્ટુ sin x x cos x અને sin x પ્લસ x cos x ધ્યાન આપજો તો અહીંયા પહેલાં તો fx સંકલન દૂર કરવું પડશે તો આ જે છે એ એલ્જિબ્રિક છે ને આ ટ્રિગો છે uv ખંડશઃ સંકલન થશે t અચળ sin t નું સંકલન -0 થી x t નું વિકલન sin t નું સંકલન આખાનું સંકલન sin t નું -cos t 0 થી x t નું 1 sin t નું -cos t આ માઇનસ આગળ આવી જાય તો પ્લસ x cos x 0 મૂકો તો આખું પદ જ 0 થઈ જશે ને માઇનસ આગળ લીધા છે જોજો x cos x બરાબર અહીંયા sin t નું ઇન્ટિગ્રેશન -cos t t અચળ sin t નું -cos t x લો તો x અને આ cos x 0 લો તો 0 માઇનસ પ્લસ cos t નું sin t થશે ઝીરો ટુ એક્સ બરાબર તો આ થશે -x cos x આ sin x માઇનસ sin 0 એટલે 0 આ fx પણ આપણે fx નથી મેળવવાનું શું મેળવવાનું છે f' x તો વિકલન કરવાનું ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x માઇનસ કૌંસમાં ગુણાકારનો નિયમ x cos x નું માઇનસ sin x પ્લસ cos x x નું 1 sin x નું cos x
एक्स इंटू साइन एक्स माइनस कॉस एक्स प्लस कॉस एक्स, तो एक्स साइन एक्स આવશે એફ ડેશ એક્સ આવશે એક્સ ઇન્ટુ સાઇન એક્સ, એટલે કે ઓપ્શન બી આવશે, ધ્યાન રાખજો. તો 0 ટુ એક્સ ટી સાઇન ટી ડીટી. તો પહેલાં તો સંકલન દૂર કરવાનું વિકલન માટે, તો એફ એક્સ મેળવી લો પહેલાં પ્યોર. જો આ રીતે પણ કરી શકો અથવા આખું ખંડસહ કરો ને પછી લિમિટ મૂકી દો તો એ ચાલે. ટી સાઇન ટીનું સંકલન 0 થી એક્સ લખાવેલો છે નિયમ, -0 થી એક્સ ટીનું વિકલન સાઇન ટીનું સંકલન ડીટી. ટી માઇનસ કોસ ટી 0 થી એક્સ માઇનસ ટીનું 1 સાઇન ટીનું માઇનસ કોસ ટી ડીટી. માઇનસ આગળ ટી કોસ ટી, તો માઇનસ આગળ છે એટલે એક્સ કોસ એક્સ ને 0 મૂકો તો આખું 0 થઈ જાય. પછી ટીની જગ્યાએ એક્સ મૂકો તો સાઇન એક્સ ને 0 મૂકો તો સાઇન 0 0, તો માઇનસ એક્સ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ. હવે એનું વિકલન કરો એટલે એક્સ સાઇન એક્સ આવે છે, જે ઓપ્શન બીમાં છે. ક્લિયર? જો ઇન્ટિગ્રેશન આપણે લઈએ, એક રૂલ એક નોટ્સ છે, ધ્યાનમાં રાખજો. ડાયરેક્ટ ડેરિવેટિવ ઓફ ઇન્ટિગ્રેશન સંકલનનું વિકલન કઈ રીતે કરવું, નિયત સંકલનનું વિકલન આપણે કઈ રીતે કરવું એના માટેનો રૂલ છે, ધ્યાન રાખજો કે ઇન્ટિગ્રેશન જીએક્સ અને એફએક્સ, ઇન્ટિગ્રેશન જીએક્સ અને એફએક્સ અને એચ ઓફ ટી ડીટી. હવે આ જે લિમિટ હોય ને એની સાપેક્ષ આપણે વિકલન કરવું છે ડી બાય ડીએક્સ, ધ્યાન આપજો. તો એચ ઓફ એફ ઓફ એક્સનું વિકલન થશે એફ ડેશ એક્સ. જોજો એચ ઓફ એફ ઓફ એક્સ નિયમ જોજો ઇન્ટુ એફ ડેશ એક્સ, સંકલનનું વિકલન, ધ્યાન આપજો. બરાબર, આ ચલ એક્સ છે કારણ કે આનો જવાબ એક્સમાં આવવાનો ને, ભલે આનું સંકલન ટી સાપેક્ષ થશે પણ જવાબમાં ચલ એક્સ આવશે એટલે વિકલન ચલ એક્સ સાપેક્ષ થાય, ધ્યાન રાખજો. એમ પણ કરી શકો કે આખું વિકલન કરો લિમિટ મૂકો ને સંકલન કરો ને પછી લિમિટ મૂકો, પણ એ ડાયરેક્ટ પણ થઈ શકે છે કે એચ ઓફ એફ ઓફ એક્સ અને આનું વિકલન કરવાનું એફ ડેશ એક્સ માઇનસ લોઅર લિમિટ એચ ઓફ જી ઓફ એક્સ અને જી ડેશ એક્સ. ખ્યાલ આવે? એચ ઓફ એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ માઇનસ એચ ઓફ જી ઓફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ. બરાબર, નિયત સંકલનનું વિકલન, ધ્યાન આપજો. બીજી રીત એ છે કે આખું આનું સંકલન કરી કાઢો પછી લિમિટ મૂકો એટલે આનો આન્સર એક્સમાં આવે અને પછી એનું એક્સ સાપેક્ષ વિકલન કરો તો જે આન્સર આવે એ જ આનો આન્સર આવે. તો એચ ઓફ એફ એક્સ અને એફ એક્સનું એફ ડેશ એક્સ માઇનસ એચ ઓફ જી એક્સ અને જી એક્સનું જી ડેશ એક્સ. દાખલા તરીકે ઇન્ટિગ્રેશન આપણે લઈએ કે અહીંયા a2x f of t dt, a2x f of t dt. તો આ ચલ t છે, આનું x સાપેક્ષ વિકલન કરવું છે આપણે. તો આનો આન્સર એક્સમાં ને એમાં આવવાનો, એક્સને વેરિયેબલ ગણો, x સાપેક્ષ વિકલન કરવું છે. તો પહેલાં અપર લિમિટ f of x, એક્સનું x સાપેક્ષ વિકલન જોજો 1, f ડેશ x એટલે d બાય dx fx, જોજો g ડેશ x એટલે d બાય dx gx માઇનસ f of a અને એનું એક્સ સાપેક્ષ વિકલન એ અચળ હોવાથી 0, તો આનો આન્સર ડાયરેક્ટ એફ એક્સ જ આવી જાય. આનો આન્સર શું આવી જાય? એફ એક્સ. ધ્યાન આપજો ફરીથી, ડી બાય ડીએક્સ a2x f of t dt. તો પહેલાં એક્સ ટીની જગ્યાએ એક્સ, તો એફ એક્સ એક્સનું એક્સ સાપેક્ષ વિકલન 1 માઇનસ એફ ઓફ એનું અચળ છે તો 0, તો આન્સર આવશે એફ એક્સ. તો હવે આપણો આ જે એક્ઝામ્પલ છે ને એ જુઓ કે એફ એક્સ શું છે, તો કે 0 થી એક્સ ટી સાઇન ટી ડીટી. ચલો આ મેથડ તો આપણે કરેલી જ છે, ફરીથી જોજો. આને આપણે બે રીતે કરી શકીએ, ક્યાં તો ડાયરેક્ટ સંકલન કરો ને પછી વિકલન કરો, ક્યાં તો આ નિયમનો સીધો યુઝ કરો. તો ડી બાય ડીએક્સ એફ એક્સ, તો ડી બાય ડીએક્સ ઓફ 0 થી એક્સ અને ટી સાઇન ટી ડીટી, નિયત સંકલનનું વિકલન જોજો. ડી બાય ડીએક્સ એફ એક્સ દેટ મીન્સ એફ ડેશ એક્સ. ચલો પહેલાં ટીની જગ્યાએ એક્સ સાઇન એક્સ અને એક્સનું એક્સ સાપેક્ષ વિકલન 1 જોજો. પહેલાં ટીની જગ્યાએ એફ એક્સ મૂકો તો એચ ઓફ એક્સ એફ ડેશ એક્સ. તો ટીની જગ્યાએ એક્સ મૂકવાનું ને, તો એક્સ સાઇન એક્સ અને એક્સનું એક્સ સાપેક્ષ વિકલન 1
જોજો અહીંયા એક્સનું એક્સ સાપેક્ષ વિકલન થાય, -0 લો તો 0, sin 0 પણ 0 જ થાય અને 0નું વિકલન પણ 0 થાય. એટલે અચળ હોય તો બીજું પદ લખવાની જરૂર જ નહીં આમ જોવા જાવ તો, કારણ કે અચળનું વિકલન 0 જ થઈ જાય, ધ્યાન રાખજો. તો ફાઇનલી એફ ડેશ એક્સ શું આવી જાય? x × sin x. આન્સર જુઓ, આ રીતે પણ થાય. વિકલન કરીને સંકલન કરેલું છે ને ડાયરેક્ટ નિયમનો ઉપયોગ કરેલો છે, આમાં ખ્યાલ આવશે. તો ઇન્ટિગ્રેશન g ઓફ x થી fx h ઓફ t dt, તો આનો જવાબ કયા ચલમાં આવવાનો? એક્સમાં આવવાનો. તો એક્સ સાપેક્ષ વિકલન થઈ શકે અને એ વિકલન નિયત સંકલન જે છે બરાબર એ કરીને પછી વિકલન કરો, અથવા ડાયરેક્ટ નિયત સંકલનનું વિકલન કરવું હોય તો આ નિયમ છે કે h ઓફ fx પહેલાં અપર લિમિટ મૂકો અને અંદરનું fxનું f ડેશ x વિકલન માઇનસ h ઓફ g ઓફ x ને g ડેશ x. દાખલા તરીકે d/dx a2x f ઓફ t dt હોય તો f ઓફ x xનું x સાપેક્ષ વિકલન 1 માઇનસ f ઓફ a નું x સાપેક્ષ વિકલન 0. જોજો a નું x સાપેક્ષ d/dx a થાય છે અહીંયા અને અહીંયા d/dx x છે. જોજો આ ખરેખર d/dx x છે અને આ છે d/dx a. ખ્યાલ આવશે? એટલે fx જવાબ આવે. તો એ જ રીતે fx 0 થી x t sin t dt f ડેશ x મેળવવું છે તો બંને બાજુ x સાપેક્ષ વિકલન કરો તો d/dx fx d/dx 0 થી x t sin t dt. તો અહીંયા x sin x xનું x સાપેક્ષ વિકલન 1, આ d/dx x છે ને આ 0 જ થઈ જાય એટલે x sin x આન્સર આવે.